ખાવાનું આવી ગયું, થારી વિરસાઈ ગઈ, હવે અમે જમી લઈએ પછી જ તમને મળીએ. રામ રામ કલેજો અને સ્વાગત છે તમારું આજના નવા એક વ્લોગ ની અંદર. આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ મહેન્દ્ર રામની દુકાનેથી, મુરલીધર ઇલેક્ટ્રિકમાંથી. ને અમારે બેને જવાનું છે કલેક્ટર ઓફિસ ઈણાજ. ત્યાં જઈને અમારે થોડું કાગળિયાનું ને એનું બધું કામકાજ છે, કાગળિયા દેવા જવાના છે. ને બાકીનું તો આમાં બીજું કઈ કામ છે ને, આ બીજા 2-3 કામ એ મારે પાછું તાલાળા જવાનું છે વકીલ આગળ ને એવું બધું. હમણાં હવે કાગળિયાના જ કામ ચાલુ છે અત્યારે. નવીરા પડ્યા એ તો પૂરું કરી નાખીએ. કાગળિયા વાળું એક જે આડા અવડા કઈક ડોક્યુમેન્ટ બધું હોય એવું એ ચોખ્ખું કરીને મળીએ. હા, વાળ આમ ખાસ ધ્યાન ન દેતા, કારણ કે વાળ હમણાં 2-3 દિવસ હું આફ્રિકા ગયો હતો ને, ત્યાં મેં નવી સ્ટાઇલ કરાવી. મહેન્દ્ર હાચી વાત છે કે ખોટી વાત છે? હા, એટલે મહેન્દ્ર ચશ્મા વસમા પહેરીને તૈયાર થઈ ગયો. આ અરજુ નાખી લીધું થેલીમાં. હવે હું એ જો તમારો ભાઈ 80 રૂપિયાના ચશ્મા પહેરીને 150 ઉપર ગાડી આપવાની છે આગળ. એટલે જ્યાં સુધી તમે બન્યા રહો લોગમાં, આપણે ધીમે ધીમે જઈએ હવે બધા. કુશિયા ગામનો થોડી નાની એવડી રોનક આવી ગઈ નહીં. કલેક્ટર ઓફિસ કલેક્ટર ઓફિસ ગાડી નો આપવા દો કે 80 ના ચશ્મા પહેરીને તારા ગાડી 150 આપીને એટલે તને નો આપવા દો. એટલે મહેન્દ્ર ખુદ ગાડી આગે જોઈ છે ને પે ઈ મારો ભાઈ મહેન્દ્ર. હા કલેજા હા સીતા તમને હીણે કલેક્ટર ઊભું છે ત્યાં સુધી અમારી આગળ પુનેરો જાય. પુનેરોમાં બહુ મસ્ત ડાયરી લઈ તમને પુનેરો ની હાઈરો લઈને તમને હું દેખાડું. હાયરી જોરદાર છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને મેજેસ્ટી ઓફિસે પહોંચી ગયા. અહીંયા ભેગી એસપી ઓફિસ છે. અહીંયા એસપી ઓફિસ આપણે નથી જવું, આપણે કલેક્ટર ઓફિસે જવાનું છે. કલેક્ટર ઓફિસમાં 2 શાખામાં જવાનું છે. એક શાખામાં જવાનું, બીજી એક શાખા છે DLIR ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડમાં, ત્યાં જવાનું છે. બાકી તો અહીંયા 2 અરજી દેવાની છે. એનું બધું ઈ કરવાનું છે. હવે અહીંયા અત્યારે કઈ કામકાજ ચાલુ છે લાગે. આ લોકો બધા આપણા ટેક્સે બહુ કામકાજ કરે ભાઈ. બીજી હાલો તો ચાલો હું તમને અંદર જઈને મળું. આમ ત્યાં જોડી લઉં બીજા મળે ભેગા અહીંયા તોડી અહીંયા તોડીએ. આ બધા સરકારી ખાતામાં આવીએ ને આવું તોડ્યા વાળું ચાલતું હતું. શાખામાંથી કામ પતાવીને અમે આવી ગયા રજિસ્ટ્રી શાખામાં. રજિસ્ટ્રી શાખામાંથી કલેક્ટર સાહેબ ડાયરેક્ટ તો ન દેવાય ને અરજી. તમે જાહેર ચોક જનતા જોઈ લેજો. જાહેર જનતા ચોક સોરી, કોઈ પણ જાહેર સેવક સરકારી વ્યક્તિ આપની પાસે ગેરકાયદેસર રીતે નાણાંની માંગણી કરે અથવા ત્રાહિત વ્યક્તિ મારફતે કરાવે તો તે ગુનો છે. બરોબર, ધ્યાન રાખો. ટોલ ફ્રી નંબર નીચે આપ્યા છે, ટોલ ફ્રી નંબરમાં કરી દેવાનું જો એવું કોઈ પણ દાયરે તમારે બને ને તો. હવે અમે અમારું કામ પતાવી લઈએ. બરોબર, ત્યાં જો વિડીયો રેકોર્ડિંગ થાય નહીં, બાકી હાથમાં આવી જાય તો મમરા પતી. એવું નથી, પણ એ લોકોના પ્રોટોકોલ મુજબ આપણે હાલવું પડે. પ્રોટોકોલ કોઈનો તોડાય નહીં. સરકારી કર્મચારી કહેવાય. એના નિયમ આપણે ખોટા ભંગ ના કરી શકીએ. એના પર વિથ પરમિશન આપણે કોઈ પણ વસ્તુ કરી શકીએ. વિધાઉટ પરમિશન આપણે કોઈનો વિડીયો ન લઈ શકીએ. એટલે ત્યાં સુધી તમે જોડાઈ આવ્યો. લગભગ અહીંથી કામ પતાવીને અમે સીધા ઘરે જ નીકળી ગયા. હવે કલેક્ટર ઓફિસ થી લઈ આવી રજા, સીધા જઈએ ઘરે. કલેક્ટર ઓફિસ અમારો ટાઈમ બગડી ગયો ઘણો એટલે હું સમજો 2 કલાક બગાડી. તો અહીંયા હું બપોર 1 વાગ્યા દીને આવ્યા હતા. 3 વાગ્યા હતા, 3 વાગે નીકળ્યા. તમે જોઈ લો કલેક્ટર કચેરી. આ એક ગાડીમાં ભારત સરકાર લઈ ગયું. પેલા ભારત સરકાર નું ગુજરાત સરકાર. અમારી પાસે એક દિન સમયે ભારત સરકારની ગાડી હતી સચિવાલયની. જો ઈ લઈને આવ્યા તમારું કામ વહેલું થઈ જાય. એ હવે નથી અમારી પાસે. તમને લોકો મારીને મોકલી દીધા. હાલો તો સીધા ઘેર જઈને મળી જાય. ઈણાજથી કલેક્ટર ઓફિસેથી આપણે અવતરીએ. હું મહેન્દ્રભાઈ એનું કામ પતા રહ્યો. હવે જવાનું છે તાલાળા મારા કામ. હવે તાલાળા જવાનું છે ને હું એકલો જ છું. મારે વિડીયો રેકોર્ડિંગ નહીં થાય, કામ કરવા જવું બીજું આપણે આગળ પાછું જતા રહેવું. ધીમે ધીમે જોઈએ હવે આગળ. બરોબર, પાછા બાજુ મહેન્દ્ર દુકાન જો આપણે આવી ગયા. મહેન્દ્ર મળી ગયા પછી
આપણે હું કામ કરતા હતા ને હું કામે આવી ગયા રસ્તામાં ગાડી બગડી ગઈ અમારા રામ મામા ડેરી આવું તો થતું હોય ગાડી તો બરાબર હોય ચાલુ હોય હું તો ચાલાડા ત્યાંથી આવી ગયા રામ મામા ને આમાં આવી પરિસ્થિતિ રામ મામા એટલે હાલો તો હવે ગાડી બગાડી અમે ઘેરે છે ત્યાં સુધી આપણે હવે પાછું તાલાલા નું કામ તો થઈ ગયું થોડું ઘણું બાકી રહ્યો એ તો અહીંયા આવી ગયો નાલો જોડાઈ રહ્યો પછી મળીએ ગાડી પુગાડી દીધી અર્જનભાઈ ત્યાં અમારો પાર્થ અમને ભેગો થયો પાર્થ આ માથાનું શું કરવાનું છે હા તો હવે અમે ગાડી રિપેર કરે મારે નાવા ચાવું કરે હું નાઈ ધોઈને તમને મળું હા નાઈ લેવું ને અર્જનભાઈ બે શબ્દો કેવા તમારે ગમે કઈ દે નહીં દવાખાને તમારી ગાડી હમી થઈ નહીં હવે મોટા દવાખાને ગાડી લઈ જવા છે રિક્ષામાં ફરીને રમવામાં રિક્ષા આવી ગઈ રિક્ષામાં ભરી લઈએ અમે હાલો રિક્ષામાં ભરીએ તમને અમારી ગાડી બતાવીએ રિક્ષામાં ગાડી ચડાવી દીધી હવે રિક્ષા મોકલી દેવાનું છે આપણે રિપેરિંગ કરવા આપણે જવાનું છે નાવા આપણે નાહી ધોઈ ફ્રેશ થઈને મળીએ નાહી ધોઈ ફ્રેશ થઈ મસ્ત મજાના ને આપણે પાછા આવી ગયા ડેરી આજ તો ધોળ્યા શેરી કોર કરાવે યાર અત્યારે મારે જવાનું હતું બહાર તો જાય વાળી ઘડીક રહીને મારા પપ્પા ડેરી આવી જાય પછી પણ એ પહેલાં મારે ડેરી આવવું પડ્યું અમે ધોળ કરવી પડી અટાણે ડેરી હું પારશે પેલા બધા આડાહોરા થઈ ગયા એકબીજા શું કરવાનું આવું છે સારું છે ઓકે પરભાઈ શું કેવું તમારે છે કે સારું આમ બે શબ્દ તો કે હરમાઈ ગયું પાર તમારો હરમાઈ ભાઈ તો જી મેં તમને પેલા રસ્તામાં એકવાર કીધું હતું કે મારે જવાનું છે પ્રસાદીમાં હું પ્રસાદીમાં થઈ ગયો હાલ તો ડેરીએથી આવીને મારી રાહ જોવે હરદાર મીણસી બે આગળ એટલે ત્યાં જઈને તમને પ્રસાદીમાં મળું તો હું ને મીણસીભાઈ અમારે મમ્મી બે થઈ ગયા હાલતા પ્રસાદીમાં જવા મમ્મીને હરદા આવે પાછળ પ્રસાદી એટલે રામાપીરનો પાઠ અમારે પ્રસાદી કહેવાય ને લગભગ મોસ્ટ ઓફલી બધી જગ્યાએ બીજ જ થતી હોય બહાર પરો પાઠ નથી ખુશી રાજી ખુશીથી કોઈ કરતા હોય પ્રસાદ એ પ્રસાદીમાં અમારે જવાનું છે અત્યારે અહીંયા જમણવાર છે અમારે ગઈતનો ગઈત એટલે કે આખી ગેંગ ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો બસ ત્યાં અમે બે ભાઈઓ હાલતા થઈ ગયા હવે ત્યાં જઈને તમને સીધા મળીએ હાલ ત્યાં કહીને અમે આવી જાય હવે અમે બે જાય જમવા હા ભરતા હું છે ભરત છે મીનો છે બધા બે હવે અમે જમી લઈએ પછી તમને મળીએ ખાવાનું આવી ગયું થારી વિરસાઈ ગયા હવે અમે જમી લઈએ પછી જ તમને મળીએ હવે બાપુનું બધે પાઠ માંડે અમારા ભગત રામસાગર સેટ કરે તંબુરો પાઠ માંડી લે પછી તમને મળીએ ત્યાં સુધી જોડાઈ જાય પાઠ થઈ ગયો એકદમ કમ્પ્લીટ કરાવવાના બાકી છે ભગવાન બિરાજમાન થઈ જાય પછી આરતી કરીને પાઠ કરી દે ચાલુ બરોબર ને હવે સીધા આપણે ડાયરેક્ટ તમને મળશું સવાર સિવાય રજા બરોબર મીણસીભાઈ અમારે ભગત ને ભજન ગાવાનું કીધું પણ ગાતા નથી પણ એક ક્લિપ આપણે ભજનની લઈ લેવું વચ્ચે
સંતરે બધારા રંગા ઘેર મારે આવી ગઈ રે ગંગા મળી આંગણે રે સવાર થઈ ગયું, જાગી ગયા આપણે ને સાંજે મારે થઈ ગયું હતું રામાભાઈના પાટમાંથી આવવામાંથી મોડું. રાતે લગભગ આવ્યો તો 2:30 વાગે. ઉઠી ગયા એને કલાક જેવું થઈ ગયું, જાગી ગયા અને ઉઠી તો કીધી નહીં ગયા, જાગી ગયા એને કલાક જેવું થઈ ગયું ને હવે મારે અત્યારે નીકળવાનું છે જુનાગઢ જયંડી હાઉસોની ભૂમિ તપોભૂમિ ત્યાં. એટલે આજનો વ્લોગ અત્યારનો એટલે કાલનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો ને એક લાઈક તો કરી જ દેજો. જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.